ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। પ્રકરણ 2 દ્રાવણોમાં આજે આપણે જોઈશું ટોપિક 2.5 આદર્શ દ્રાવણો અને બિન આદર્શ દ્રાવણો। આદર્શ વિદ્યાર્થી અથવા આદર્શ પુત્ર આવું આપણે સાંભળ્યું હશે। દ્રાવણોમાં પણ આ જ પ્રમાણે દ્રાવણ એ આદર્શ અને બિન આદર્શ એમ બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય। સામાન્ય રીતે આપણે આદર્શની વ્યાખ્યા શું આપતા હોઈએ તો આપણે આદર્શ કોને કહેતા હોઈએ? યાદ કરો, આદર્શ વિદ્યાર્થી કે જે બધા જ નિયમોનું પાલન કરે। જેમ કે ધોરણ 11 માં આપણે આદર્શ વાયુ શીખી ગયા, જેની વ્યાખ્યા શું હતી કે જે વાયુ બધા જ વાયુ નિયમોનું પાલન કરે તેને આદર્શ વાયુ કહે છે। એ જ પ્રમાણે અહીંયા આપણે જોવાનું છે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ। 11માં આપણે આદર્શ વાયુ અને બિન આદર્શ વાયુ શીખ્યા હતા, એ જ પ્રમાણે અહીંયા લાગુ પાડીશું। પણ જે રીતે આદર્શ વાયુ માટે બધા વાયુ નિયમોનું પાલન કરે અને આદર્શ વાયુ, અને જો બધા વાયુ નિયમોનું પાલન ન કરે તો એને આપણે બિન આદર્શ વાયુ કહીએ છીએ। એમ અહીંયા વાયુ નિયમોને બદલે દ્રાવણ માટેના નિયમો આવશે। તો દ્રાવણ માટેના નિયમો આપણે કયા શીખી ગયા? તો અત્યાર સુધી આપણે હેનરીનો નિયમ, રાઉલ્ટનો નિયમ, આ નિયમો શીખી ગયા। તો અહીંયા આપેલું દ્રાવણ એ આ નિયમોને અનુસરે છે કે નહીં એના આધારે આપણે દ્રાવણને બે ભાગમાં વર્ગીકૃત કરી શકીએ। અહીંયા આપણે એને તફાવતની રીતે જોઈએ તો આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ ની વચ્ચેનો તફાવત આ પ્રમાણે ચોક્કસ મુદ્દાઓમાં એને આપણે જોઈશું, જે એમસીક્યુ માટે પણ બહુ અગત્યનો છે, તો ધ્યાનમાં રાખજો। એ પ્રમાણે સૌથી પહેલા વાત કરીએ આપણે આદર્શ દ્રાવણની, તો પહેલું તફાવત આપણે લઈશું એની વ્યાખ્યાથી। નંબર 1 કે આદર્શ દ્રાવણ કોને કહેવાય અને બિન આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો પહેલો તફાવતમાં જોઈશું આપણે એની વ્યાખ્યા। આગળ સમજાવ્યું એમ વ્યાખ્યા આદર્શ દ્રાવણ માટે શું થાય તો અહીંયા આપણે જોઈ ગયા રાઉલ્ટનો નિયમ। રાઉલ્ટના નિયમ મુજબ કોઈ પણ દ્રાવણનું દબાણ, દ્રાવણમાં રહેલા ઘટકનું દબાણ એ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, અને એના આધારે આપણે દ્રાવણનું કુલ દબાણ શોધવાનું સૂત્ર જોઈ ગયા, P10x1 P20x2। તો આ બધા જે રાઉલ્ટના નિયમ પર આધારિત સૂત્રો હતા એ સૂત્રોને પાલન કરે એવા દ્રાવણો એને આદર્શ દ્રાવણ કહેવાય। એટલે પહેલું વ્યાખ્યા આપણે આપીશું કે આદર્શ દ્રાવણ કોને કહેવાય? તો જે દ્રાવણો રાઉલ્ટના નિયમ નું પાલન કરે તેવા બધા જ દ્રાવણો ને આદર્શ દ્રાવણ કહે છે। એનાથી વિરુદ્ધ બિન આદર્શ દ્રાવણ, જે દ્રાવણો રાઉલ્ટના નિયમનું સાંદ્રતાના દરેક મૂલ્ય માટે પાલન ન કરે તો તેવા દ્રાવણોને બિન આદર્શ દ્રાવણ કહે છે। તો આ વાત થઈ વ્યાખ્યાની, જે એનો પહેલો તફાવત થશે। હવે વાત કરીએ આપણે કેટલાક આવા આદર્શ દ્રાવણોના ગુણધર્મોની। જો આપેલું દ્રાવણ આદર્શ હશે તો એમાં દ્રાવક અને દ્રાવ્ય મિશ્ર કરી અને જ્યારે દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એની જે એન્થાલ્પી શરૂઆતમાં હોય એ જ એન્થાલ્પી એની અંતિમ સ્થિતિમાં પણ રહે છે। એટલે કે દ્રાવક અને દ્રાવ્યને મિશ્ર કરી અને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે બનતું આવું મિશ્રણ દ્રાવણ, મિશ્ર દ્રાવણ, જેને આપણે મિશ્રણને મિક્સચર ઉપરથી ટૂંકમાં મિક્સ વડે લખીશું, એની અંતિમ એન્થાલ્પીમાં પણ મૂલ્ય એનું એ જ રહે છે। તો
તો પ્રારંભિક અને અંતિમ એન્થાલ્પી એની એ જ રહે છે, મતલબ કે જો એનું મૂલ્ય આપણે 8 લઈએ કે શરૂઆતમાં હતું અંતિમપણે, તો એનો ફેરફાર જે છે એનું મૂલ્ય HF - HI સૂત્ર અનુસાર 8 - 8 એટલે કે 0 થાય છે। આમ જો દ્રાવ્ય અને દ્રાવકને મિશ્ર કરવામાં આવે ત્યારે બનતું મિશ્રણ એટલે કે દ્રાવણના એન્થાલ્પીના મૂલ્યમાં ફેરફાર થતો ન હોય, અચળ રહેતું હોય, તો એના ફેરફારનું મૂલ્ય કેવું મળશે? 0। તો અહીંયા બીજો મુદ્દો લખી શકીએ કે આદર્શ દ્રાવણ માટે કોઈ એન્થાલ્પીનો ફેરફાર થતો નથી, એટલે કે ડેલ્ટા H મિક્સચર મિશ્રણની એન્થાલ્પીનો કુલ ફેરફારનું મૂલ્ય 0 થાય છે। એમસીક્યુ માટે યાદ રાખવાનું, જો આપેલું દ્રાવણ આદર્શ હશે તો, પણ જો આદર્શ નહીં હોય તો એનું એન્થાલ્પીનું મૂલ્ય બદલાય છે, જે વધી શકે અથવા ઘટી શકે, એટલે કે એના એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય 0 થતું નથી। કોના માટે? બિન આદર્શ દ્રાવણ માટે। તો બિન આદર્શ દ્રાવણ માટે આપણે લખીશું કે બિન આદર્શ દ્રાવણોમાં દ્રાવકમાં દ્રાવ્ય મિશ્ર કરતા બનતા મિશ્રણની એન્થાલ્પીનું મૂલ્ય 0 થતું નથી। 0 થતું નથી એટલે કે એનું મૂલ્ય 0 થી વધારે હોઈ શકે, ડેલ્ટા H ઇઝ ગ્રેટર ધેન 0 અથવા ડેલ્ટા H ઇઝ લેસ ધેન 0 હોઈ શકે। એ જ પ્રમાણે આદર્શ દ્રાવણ માટે ત્રીજો મુદ્દો જોઈએ। જો આપેલું દ્રાવક પ્રવાહી હોય અને એમાં કોઈ દ્રાવ્ય મિશ્ર કરવામાં આવે, એ પણ પ્રવાહી હોય, દાખલા તરીકે દ્રાવકનું કદ છે 90 મિલી, એમાં જો દ્રાવ્ય ઉમેરવામાં આવે, જે 10 ml ઉમેરીએ તો બનતું મિશ્રણ એટલે કે દ્રાવણનું કદ એ બંનેના કદના સરવાળા બરાબર થાય છે। દ્રાવક અને દ્રાવ્યના કદના સરવાળા જેટલું જ દ્રાવણનું કદ થાય, એનો મતલબ કે દ્રાવણ બને ત્યારે એમાં કદમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કે કદનો ફેરફાર 0 મળે છે। આ બંનેના કદનો સરવાળો 100 થશે અને આ દ્રાવણનું કુલ કદ એ પણ 100 થાય છે, એટલે કે કદમાં કોઈ વધારો કે ઘટાડો થતો નથી। કેવા દ્રાવણ માટે? જે આદર્શ દ્રાવણ હોય। તો આપણે લખી શકીએ કે આદર્શ દ્રાવણ માટે દ્રાવણના કદમાં એટલે કે મિશ્રણના કદમાં ફેરફાર થતો નથી, એટલે કે કદનો ફેરફાર 0 મળે છે। આમ ડેલ્ટા H મિક્સચર ઇઝ ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા V મિક્સચર ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે એન્થાલ્પી ફેરફાર અને કદનો ફેરફાર 0 હોય તેવા દ્રાવણો આદર્શ દ્રાવણો કહેવાય। એનાથી વિરુદ્ધ બિન આદર્શ દ્રાવણની વાત કરીએ તો જો દ્રાવકનું કદ 90 હોય અને દ્રાવ્યનું કદ 10 મિલી હોય અને આ બંનેને મિશ્ર કરવામાં આવે ત્યારે બનતા મિશ્રણનો એટલે કે દ્રાવણનું કદ જો વધી જતું હોય અથવા તો ઘટી જતું હોય તો આપણે જોઈએ કે આ 90 + 10 એટલે આ 100 થશે, પણ મિશ્ર કરતા કદમાં વધારો કે બંનેના સરવાળા કરતા કદમાં ઘટાડો થાય તો એવું જે દ્રાવણ છે એમાં કદમાં ફેરફાર થાય છે, જે કેવું દ્રાવણ કહેવાશે? બિન આદર્શ દ્રાવણ। એટલે બીજા શબ્દોમાં કહીએ તો બિન આદર્શ દ્રાવણ માટે મિશ્રણનો અથવા દ્રાવણનો કદનો ફેરફાર 0 થતો નથી। કદમાં વધારો થઈ શકે અથવા ઘટાડો થઈ શકે, એટલે કે એના કદમાં વધારો કે ઘટાડો થઈ શકે। તો આ ત્રીજો તફાવત થશે આદર્શ અને બિન આદર્શ દ્રાવણ માટે। હવે આદર્શ દ્રાવણ અને બિન આદર્શ દ્રાવણ એના કેટલાક ઉદાહરણ જોઈએ। આદર્શ દ્રાવણ ના ઉદાહરણ જોઈએ તો સામાન્ય રીતે મિશ્ર થતા ઘટકો
એટલે બીજા શબ્દોમાં કહીએ તો દ્રાવક અને દ્રાવ્ય જે મિશ્ર કરવામાં આવે એના બંધારણ અથવા અણુસૂત્રોમાં તફાવત ખૂબ ઓછો અથવા નજીવો હોય દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ કે C6H6 જેને કહેવાય બેન્ઝીન જે એરોમેટિક હાઇડ્રોકાર્બન છે 6 કાર્બન ધરાવતું એરોમેટિક હાઇડ્રોકાર્બન બેન્ઝીન અને C6H5CH3 જેને કહેવાય ટોલ્યુઇન આ બંનેનું મિશ્રણ લઈએ ઉદાહરણ 1 બેન્ઝીન અને ટોલ્યુઇન જો આ બંનેનું મિશ્રણ લઈએ તો આપણે જોઈ શકીએ કે બેન્ઝીન અને ટોલ્યુઇનમાં બહુ જાજો ફરક નથી બેન્ઝીનનું બંધારણ આ પ્રમાણે થાય જ્યારે ટોલ્યુઇનમાં આ જ બેન્ઝીન નો એક હાઇડ્રોજન વિસ્થાપિત થઈ અને ત્યાં મિથાઇલ જોડાય છે એટલે આ કુલ 6 કાર્બન ધરાવતો ચક્રીય એરોમેટિક હાઇડ્રોકાર્બન થશે તો આ 6 કાર્બન ધરાવતા બેન્ઝીન ઉપર મિથાઇલ ગ્રુપ આવશે તો આ બંને લગભગ સરખા બંધારણ ધરાવે બેન્ઝીનમાં અહીંયા હાઇડ્રોજન આવશે જેનું વિસ્થાપન મિથાઇલ વડે થતા એ ટોલ્યુઇનમાં ફેરવાય છે તો બંને વચ્ચે બંધારણ અને અણુસૂત્રનો તફાવત ખૂબ નજીવો છે માટે આવા બંને પદાર્થોને મિશ્ર કરતા બનતું જે દ્રાવણ છે એ કેવું બનશે આદર્શ દ્રાવણ એ જ પ્રમાણે CH3CH2Cl ક્લોરોઇથેન અને CH3CH2Br બ્રોમોઇથેન બંનેમાં બે કાર્બનનો હાઇડ્રોકાર્બન શૃંખલા છે ક્રિયાશીલ સમૂહ બંનેમાં અલગ છે પણ છે તો બંને હેલોજન એટલા માટે આ જે ઉદાહરણ છે એ બંનેનું મિશ્રણ એ પણ કેવું દ્રાવણ બનાવશે આદર્શ દ્રાવણ બનશે ઓકે હવે વાત કરીએ આપણે બિન આદર્શ દ્રાવણની બિન આદર્શ દ્રાવણ બનાવતા જે ઘટકો છે સામાન્ય રીતે એ ગુણધર્મોમાં અને બંધારણમાં અલગ પડતા હોય છે મિશ્ર થતા ઘટકો ના ગુણધર્મો કે બંધારણ વચ્ચે તફાવત હોય તફાવત વધુ હોય મોટો હોય તેવા ઘટકો થી બનતું દ્રાવણ બિન આદર્શ દ્રાવણ બનાવે છે જેમ કે આપણે એક ઉદાહરણ જોઈએ ક્લોરોફોર્મ CHCl3 ક્લોરોફોર્મ પ્લસ એસિટોન CH3COOCH3 ક્લોરોફોર્મ એ હેલોજન ધરાવે છે જ્યારે એસિટોન એ કાર્બોનિલ સમૂહ ધરાવે છે આમાં બંને પદાર્થના બંધારણ અલગ છે અને પરિણામે એના ગુણધર્મો પણ અલગ અલગ જોવા મળે છે એટલા માટે આ બંને ઘટકો મિશ્ર કરીને બનતું જે દ્રાવણ છે એ કેવું બનશે બિન આદર્શ દ્રાવણ એ જ પ્રમાણે આપણે બીજું ઉદાહરણ જોઈએ તો ફિનોલ અને એનિલિન
આ બંને મિશ્ર કરવાથી બનતું દ્રાવણ એ પણ બિન આદર્શ દ્રાવણ થશે, કારણ કે ફિનોલ જે એક આલ્કોહોલિક OH સમૂહ ધરાવે બેન્ઝીન ઉપર, જે સ્વભાવે OH સમૂહને કારણે એસિડિક ગુણધર્મ ધરાવે છે, જ્યારે એનિલિન એનું બંધારણ થશે આ પ્રમાણે બેન્ઝીન પર NH2 સમૂહ. બેન્ઝીન પર આવેલો આ જે NH2 સમૂહ છે એમાં નાઇટ્રોજન પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે એ સ્વભાવે બેઝિક ગુણધર્મ ધરાવે છે. આમ બંનેમાં આવેલો ક્રિયાશીલ સમૂહ એકબીજાથી વિરુદ્ધ સ્વભાવ ધરાવે. OH સમૂહને કારણે એસિડિક, NH2 સમૂહને કારણે બેઝિક. એટલે ક્રિયાશીલ સમૂહના ગુણધર્મો અલગ છે, માટે ફિનોલ અને એનિલિન એને મિશ્ર કરવાથી મળતું દ્રાવણ એ પણ બિન આદર્શ દ્રાવણ બનાવે છે. આવું જે બિન આદર્શ દ્રાવણ છે એમાં ઉદ્ભવતું વિચલન જુદા જુદા બે પ્રકારનું હોઈ શકે, ધન વિચલન અથવા તો ઋણ વિચલન. તફાવતનો એક બીજા મુદ્દાની વાત કરીએ આપણે કે જ્યારે આદર્શ દ્રાવણની વાત કરીએ તો આદર્શ દ્રાવણમાં ચોથો મુદ્દો જે બિન આદર્શ દ્રાવણમાં વિરુદ્ધ થશે કે જો દ્રાવણમાં રહેલા બે ઘટકો, ધારો કે દ્રાવક ઘટક A, તો જ્યારે દ્રાવક ઘટક A શુદ્ધ સ્થિતિમાં હશે ત્યારે એમાં એ અણુનું એ અણુ વચ્ચે આકર્ષણ બળ લાગે છે. દ્રાવક ઘટક A એમાં એ પ્રકારનું બળ લાગશે, આકર્ષણ બળ લાગશે. એ જ પ્રમાણે દ્રાવણમાં બને પહેલા એમાં રહેલો બીજો ઘટક એને આપણે દ્રાવ્ય કહી દઈએ, જેને ઘટક B વડે દર્શાવીએ. તો જ્યારે શુદ્ધ સ્થિતિમાં ઘટક B હશે તો આવા B ઘટકમાં ઘણા બધા B પરમાણુઓ કે અણુઓ હશે જેમની વચ્ચે આવું B આકર્ષણ બળ લાગશે. આમ શુદ્ધ સ્થિતિમાં ઘટક A માં એ અણુનું એ અણુ સાથે, એ જ રીતે શુદ્ધ સ્થિતિમાં ઘટક B એનું B અણુ વચ્ચે આકર્ષણ બળ લાગતું હોય છે. જ્યારે આ બંને વચ્ચે બંનેને મિશ્ર કરવામાં આવે ત્યારે બનતા મિશ્રણ એટલે કે દ્રાવણમાં બે ઘટકો ભેગા થશે એટલે A અને B ઉપરાંત દ્રાવણમાં બે ઘટકો મિશ્ર થતા A અને B ઉપરાંત એક નવું આકર્ષણ બળ ઉદ્ભવશે. કયું? A અને B વચ્ચે. આ A અને B વચ્ચે લાગતું જે બળ છે, જો AB વચ્ચે લાગતું બળ પણ એટલું જ હોય, જેમ કે A વચ્ચે લાગતું આ એક બળ, B વચ્ચે ઉદ્ભવતું આ એક બીજું બળ, અને હવે જ્યારે બંનેને મિશ્ર કરીએ ત્યારે એમાં A અને B ઉપરાંત AB પ્રકારનું બળ ઉદ્ભવશે. જે A અને B જેટલું જ આકર્ષણ બળ લાગતું હોય તો એને આદર્શ દ્રાવણ કહે છે. અને જો આપેલા દ્રાવણમાં ઉદ્ભવતા A અને B પ્રકારના આકર્ષણ બળ કરતા ઉદ્ભવતું મિશ્રણનું AB પ્રકારનું આકર્ષણ બળ જો સમાન ન હોય તો એવું દ્રાવણ બિન આદર્શ દ્રાવણ કહેવાશે. ઓકે, તો આદર્શ અને બિન આદર્શ દ્રાવણ માટે આ મુદ્દાઓ યાદ રાખવાના રહેશે. હવે આપણે બિન આદર્શ દ્રાવણમાં જુદા જુદા બે પ્રકારના વિચલન જોવા મળે, ધન વિચલન અને ઋણ વિચલન, એનો અભ્યાસ કરીએ. મિત્રો, હવે આપણે જોઈએ બિન આદર્શ દ્રાવણમાં ધન વિચલન અને ઋણ વિચલન ઉદાહરણ સાથે. તો આગળ આપણે વાત કરી કે બિન આદર્શ દ્રાવણમાં બાષ્પ દબાણમાં થતો ફેરફાર જે છે એ ફેરફારનું મૂલ્ય વધારે હોય છે કે ઓછું હોય છે, એના આધારે બિન આદર્શ દ્રાવણમાં જુદા જુદા બે વિચલન જોવા મળે, ધન અને ઋણ વિચલન. તફાવતની રીતે આપણે એને ડિટેલમાં સમજીએ ઉદાહરણ સાથે. સૌથી પહેલા વાત કરીએ ધન વિચલનની. બરાબર ધ્યાન આપજો આલેખ સમજવામાં. તો અહીંયા તમે જોઈ શકો કે ધન વિચલન સમજવા માટે આપણે એક આલેખ દર્શાવેલો છે, જે આલેખમાં દ્રાવણના બે જુદા જુદા ઘટકો, દ્રાવણનો ઘટક 1 એના મોલન્સ વિરુદ્ધ એનું બાષ્પ દબાણ, અને જ પ્રમાણે દ્રાવણનો બીજો ઘટક 2
એના મોલ અંશના ફેરફાર સાથે થતો બાષ્પ દબાણના મૂલ્યોનો આલેખ દર્શાવેલો છે. એક્સ અક્ષ ઉપર મોલ અંશના મૂલ્યો અને વાય અક્ષ ઉપર એને અનુરૂપ બાષ્પ દબાણના મૂલ્યો દર્શાવેલા છે. બરાબર ધ્યાન આપજો. ઘટક એકનું મોલ અંશનું મૂલ્ય જ્યારે શૂન્ય હોય ત્યારે એનું બાષ્પ દબાણ પણ શૂન્ય હોય. જેમ જેમ ડાબેથી જમણી તરફ જતા જઈએ ઘટક એકના મોલ અંશ 0 માંથી વધતા જાય તેમ એનું બાષ્પ દબાણ પણ વધતું જાય છે. આ જે સીધી રેખા આપેલી છે એનું અનુમાનિત બાષ્પ દબાણ છે. બ્લુ રેખા એ શું છે? અનુમાનિત બાષ્પ દબાણનું મૂલ્ય દર્શાવેલું છે. આપણે જોઈ શકીએ કે ઘટક એકનું અનુમાનિત બાષ્પ દબાણ જે છે એના કરતા જ્યારે આ ઘટકને ઘટક 2 સાથે મિશ્ર કરીને જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે, બંને ઘટકોને મિશ્ર કરીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે એનું જે અનુમાનિત એટલે કે જે મળવું જોઈએ એના કરતા દ્રાવણમાં આ ઘટકનું બાષ્પ દબાણ વધે છે. એ જ પ્રમાણે ઘટક 2 ના મોલ અંશ જે 1 હતા એટલે અહીંયા એનું મહત્તમ બાષ્પ દબાણ મળશે. ઘટક 2 ના મોલ અંશ 1 હોવાથી શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ વધુ હોય, પણ જેમ જેમ જમણી બાજુ જઈએ એના મોલ અંશ ઘટતા જાય એનું બાષ્પ દબાણ પણ ઘટતું જાય છે. આ જે સીધી રેખા બતાવેલી છે બ્લુ કલરની એ ઘટક 2 નું અનુમાનિત બાષ્પ દબાણ દર્શાવે છે. પરંતુ ઘટક 2 ને ઘટક 1 સાથે મિશ્ર કરી અને જ્યારે દ્રાવણ બનાવવામાં આવે છે ત્યારે દ્રાવણમાં ઘટક 2 નું જે બાષ્પ દબાણ છે એ એના અનુમાનિત બાષ્પ દબાણ કરતા દ્રાવણમાં એનું બાષ્પ દબાણ વધી જાય છે, જેને આપણે ઘટક 2 ના બાષ્પ દબાણ P2 વડે રેડ લાઈન વક્ર વડે દર્શાવેલું છે. તો આપણે જોઈ શકીએ કે દ્રાવણમાં રહેલા ઘટકનું બાષ્પ દબાણ સમજો. હવે ધન વિચલન કોને કહેવાય? જો દ્રાવ્ય અને દ્રાવક અથવા ઘટક 1 અને ઘટક 2 ને મિશ્ર કરતા દ્રાવણમાં જે તે ઘટકનું બાષ્પ દબાણ તેના અનુમાનિત બાષ્પ દબાણ કરતા વધે અથવા વધુ મળે તો તેવા દ્રાવણમાં ધન વિચલન દર્શાવે છે. તેવું બિનઆદર્શ દ્રાવણ ધન વિચલન દર્શાવે છે. તમે જોઈ શકો કે દરેક ઘટકનું જે બાષ્પ દબાણ છે એ કેટલું મળવું જોઈએ એ અનુમાનિત બાષ્પ દબાણને અહીંયા આપણે સીધી રેખાથી દર્શાવેલું છે. બરાબર. હવે જ્યારે ઘટક 1 નું બાષ્પ દબાણ રેડ વક્રમાં દર્શાવે છે કે અનુમાનિત બાષ્પ દબાણ કરતા વધે છે, એ જ પ્રમાણે ઘટક 2 નું અનુમાનિત બાષ્પ દબાણ જે મળવું જોઈએ એના કરતા દ્રાવણ બને ત્યારે એનું બાષ્પ દબાણ વધે છે. તો આની અસર સીધી દ્રાવણ ઉપર થશે. દ્રાવણમાં પણ જે અનુમાનિત બાષ્પ દબાણ મળવું જોઈએ એના કરતા બંને ઘટકો મિશ્ર થાય છે ત્યારે એનું બાષ્પ દબાણ જે મળવું જોઈએ અનુમાનિત જે છે એના કરતા એ વધારે મળે છે. અહીંયા જે રેડ વક્ર બતાવેલો છે એ એનું મળતું બાષ્પ દબાણ છે, જ્યારે જે બ્લુ રેખા બતાવેલી છે એ અનુમાનિત એટલે કે જે મળવું જોઈએ દબાણનું મૂલ્ય જે મળવું જોઈએ જે અનુમાન પ્રમાણે એ બ્લુ લાઈન વડે દર્શાવેલું છે અને એનું વાસ્તવિક બાષ્પ દબાણ એને આપણે રેડ વડે દર્શાવેલું છે. તો તમે જોઈ શકો કે દ્રાવણનું જે બાષ્પ દબાણ મળવું જોઈએ અનુમાન મુજબ એના કરતા એનું બાષ્પ દબાણ કેવું મળે છે? રેડ વક્રમાં જોઈ શકાય કે આ અનુમાનિત બાષ્પ દબાણ કરતા વક્રમાં બાષ્પ દબાણ વધુ મળે છે. આ દર્શાવે છે દ્રાવણનું બાષ્પ દબાણ, દ્રાવણનું મળતું બાષ્પ દબાણ દર્શાવે છે, જેનું મૂલ્ય આપણે જોઈ શકાય કે આના કરતા આ બાષ્પ દબાણ વધુ મળે છે. તો યાદ રાખવાનું કે જ્યારે અનુમાનિત બાષ્પ દબાણ કરતા દ્રાવણનું બાષ્પ દબાણ જો વધુ મળે તો એ ધન વિચલન દર્શાવે છે.
આવા ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો ઇથેનોલ અને એસિટોન, કાર્બન ડાઇસલ્ફાઇડ અને એસિટોન એ આ પ્રકારના ઉદાહરણ છે કે જેમાં ધન વિચલન જોવા મળતું હોય છે. હવે એની સાપેક્ષે આપણે ઋણ વિચલનની વાત કરીએ તો બિનઆદર્શ દ્રાવણમાં જ્યારે દ્રાવણ બને ત્યારે દ્રાવણના અનુમાનિત બાષ્પ દબાણ કરતા મળતું જે બાષ્પ દબાણ છે એ જો ઋણ વિચલન એ ઓછું મળે, અનુમાનિત બાષ્પ દબાણ કરતા દ્રાવણનું મળતું બાષ્પ દબાણ જો ઓછું મળતું હોય, આપણે જોઈ શકીએ કે આના કરતા બાષ્પ દબાણ ઓછું મળે છે માટે વક્ર નીચે તરફ છે. શુદ્ધ સ્થિતિમાં ઘટક 1 એનું બાષ્પ દબાણ આ રીતે મળે છે, ઘટક 2 નું બાષ્પ દબાણ એ અહીંયા મળે છે સીધી રેખા, પરંતુ જ્યારે બંનેને મિશ્ર કરીએ ત્યારે જે એનું બાષ્પ દબાણ મળવું જોઈએ એના કરતા એના બાષ્પ દબાણમાં આ રીતે ઘટાડો થાય છે. એ રીતે ઘટક 1 આ ઘટક 2 ના બાષ્પ દબાણમાં થતો ફેરફાર જે ઘટે છે માટે વક્ર નીચે મળે છે. એ જ પ્રમાણે ઘટક 1 નું જે અનુમાનિત બાષ્પ દબાણ છે એમાં પણ બાષ્પ દબાણનું મૂલ્ય મળવું જોઈએ એના કરતા ઓછું મળે છે. આમ અનુમાનિત બાષ્પ દબાણનું જે મૂલ્ય બ્લુ રેખામાં બતાવેલું છે એના કરતા જે તે ઘટકનું બાષ્પ દબાણ અથવા દ્રાવણનું બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે માટે એ ઋણ વિચલન દર્શાવે છે. જેમ વધારો થાય એ ધન વિચલન દર્શાવે એ રીતે ઘટાડો થાય તો એ ઋણ વિચલન દર્શાવે છે, જેને આ જ પ્રમાણે આપણે લખી શકીએ કે જો દ્રાવણમાં રહેલ ઘટકનું બાષ્પ દબાણ તેના અનુમાનિત બાષ્પ દબાણ કરતા ઓછું મળતું હોય તો તેવા બિનઆદર્શ દ્રાવણમાં ઋણ વિચલન દર્શાવે છે એમ કહેવાય. આમ યાદ રાખવાનું કે અનુમાનિત બાષ્પ દબાણ કરતા જો મળતું બાષ્પ દબાણનું મૂલ્ય ઓછું મળે તો એ કેવું વિચલન દર્શાવે છે? એ ઋણ વિચલન દર્શાવે છે. એના ઉદાહરણમાં ફિનોલ અને એનિલિન, ક્લોરોફોર્મ અને એસિટોન એ ઋણ વિચલન દર્શાવતા હોય એવા બિનઆદર્શ દ્રાવણના ઉદાહરણ થશે. તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું કે ધન કોઈ જોડ આપેલી હોય આ 4 ઓપ્શનમાં થી કોઈ પણ એક, અને એવું પૂછાય કે નીચેનામાંથી કઈ જોડ એ ધન વિચલન બિનઆદર્શ દ્રાવણમાં ધન વિચલન દર્શાવે છે અથવા બિનઆદર્શ દ્રાવણમાં ઋણ વિચલન દર્શાવે છે. તો આ ઉદાહરણ એ ધન અને ઋણ વિચલન માટે કયા ઉદાહરણો છે એ તમારે બરાબર યાદ રાખવાનું રહેશે એમસીક્યુ માટે. હવે આપણે કોઈ પણ એક ઉદાહરણથી સમજીએ કે કેમ બાષ્પ દબાણમાં વધારો થાય છે અને ધન વિચલન દર્શાવે છે. તો એક ઉદાહરણ લઈએ આપણે ઇથેનોલ અને એસિટોન. ઇથેનોલ જેનું બંધારણ થશે આ રીતે CH3OH, જેમાં હાઇડ્રોક્સિલ સમૂહને કારણે એ હાઇડ્રોજન બંધ ધરાવે. એક ઇથેનોલ, ધારો કે આ એક ઇથેનોલ લઈએ આપણે CH3OH, તો એ બીજા ઇથેનોલના અણુ સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. એક ઇથેનોલનો ધન વીજભારિત હાઇડ્રોજન બીજા ઇથેનોલના ઋણ વીજભારિત ઓક્સિજન સાથે આ રીતે હાઇડ્રોજન બંધથી પ્રબળ જોડાય છે. પરિણામે જ્યારે આ ઇથેનોલ શુદ્ધ સ્થિતિમાં હોય ત્યારે હાઇડ્રોજન બંધને કારણે એના અણુ એકબીજા સાથે આકર્ષાયેલા હોય છે. હાઇડ્રોજન બંધનું પ્રબળ આકર્ષણ બળ શું કરશે? એને જકડી રાખશે, સહેલાઈથી બાષ્પમાં રૂપાંતર થવા દેશે નહીં. તો શુદ્ધ સ્થિતિમાં ઇથેનોલ એ આ રીતે એકબીજા પ્રત્યે હાઇડ્રોજન બંધથી આકર્ષાયેલા છે. હવે જ્યારે આ ઇથેનોલમાં એસિટોન ઉમેરીશું ત્યારે શું થશે?
તો ઇથેનોલના અણુ વચ્ચે એસીટોનના અણુ વચ્ચે આવી જશે. એસીટોન જે હાઇડ્રોજન બંધ બનાવી શકતો નથી એ ઇથેનોલના અણુની વચ્ચે આવતા ઇથેનોલમાં જે હાઇડ્રોજન બંધ અણુ વચ્ચે રચાતો હતો એ વચ્ચે આવા એસીટોન અણુને કારણે હાઇડ્રોજન બંધ ઓછા રચાય છે. હાઇડ્રોજન બંધ એસીટોનના અણુ મધ્યમાં આવવાને કારણે એની સંખ્યા ઘટે છે. જેમ કે આ ઇથેનોલ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાતો હતો પણ એની મધ્યમાં એસીટોન આવવાને કારણે હવે એ હાઇડ્રોજન બંધ રચી શકતો નથી અથવા હાઇડ્રોજન બંધ ઓછા રચાય છે. એટલા માટે ઇથેનોલ જે હાઇડ્રોજન બંધથી વધુ આકર્ષાયેલા હતા એ હવે એસીટોનને કારણે એમાં હાઇડ્રોજન બંધનું અસ્તિત્વ રહેતું નથી. માટે આવા અણુ હાઇડ્રોજન બંધ જેવા પ્રબળ આકર્ષણથી જકડાયેલા રહેતા નથી. માટે સરળતાથી બાષ્પોમાં રૂપાંતર થાય છે. હાઇડ્રોજન બંધ ન રહેવાને કારણે એના અણુઓ સપાટી પરથી સરળતાથી છટકી જાય છે. સરળતાથી છટકે છે માટે બાષ્પનું પ્રમાણ વધે છે અને એસીટોન ઉમેરાવાને કારણે અણુનું બાષ્પમાં વધુ રૂપાંતર થતા બાષ્પ વધે છે. તેથી એનું બાષ્પ દબાણ પણ વધે છે. એટલે ખરેખર જે દ્રાવણનું બાષ્પ દબાણ મળવું જોઈએ અનુમાન મુજબ એના કરતા હાઇડ્રોજન બંધની સંખ્યા ઘટતા અણુઓનું બાષ્પમાં રૂપાંતર વધુ થાય છે અને પરિણામે દ્રાવણનું બાષ્પ દબાણ વધારે મળે છે. અનુમાનિત કરતા બાષ્પ દબાણ વધુ મળે તો તેવું બિનાદર્શ દ્રાવણ ધન વિચલન દર્શાવે છે એમ કહેવાય. એ જ પ્રમાણે વાત કરીએ આપણે ઋણ વિચલનની. તો અહીંયા દ્રાવણ બને ત્યારે શું થાય? દ્રાવણમાં દ્રાવણ બનતા હાઇડ્રોજન બંધની સંખ્યા ઘટે છે અને એટલા માટે હાઇડ્રોજન બંધ જેવું પ્રબળ આકર્ષણ ઓછું હોય તો અણુ સપાટી પરથી વધુ છટકી જાય છે, વધુ બાષ્પ બનાવે છે અને માટે બાષ્પ દબાણ વધે છે જે ધન વિચલન દર્શાવે. ઋણ વિચલનમાં એના કરતા ઉલટું થાય જેને આપણે ફિનોલ અને એનિલિનના ઉદાહરણથી સમજીએ. ફિનોલ જેનું બંધારણ આ પ્રમાણે થાય બેન્ઝીન ઉપર OH જેને એનિલિન સાથે મિશ્ર કરવામાં આવે ત્યારે એનિલિનના અણુ કે જેમાં નાઇટ્રોજન જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે એ ફિનોલ સાથે ફિનોલનો ધન વીજભારિત હાઇડ્રોજન અને એનિલિનનો ઋણ વીજભાર ધરાવતો વધુ વિદ્યુતઋણ અને અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવતો નાઇટ્રોજન પરમાણુ વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. અહીંયા શું થતું હતું? હાઇડ્રોજન બંધની સંખ્યા ઘટે છે માટે બાષ્પ વધુ બને છે. જ્યારે ઋણ વિચલન દર્શાવતા આ અણુઓ ઘટકોને મિશ્ર કરવામાં આવે ત્યારે મિશ્ર થતા બે જુદા જુદા ઘટકો વચ્ચે હાઇડ્રોજન બંધની સંખ્યા વધે છે અને એટલા માટે જો અણુઓમાં મિશ્રણ અથવા દ્રાવણ બને ત્યારે આવા અણુઓમાં જો હાઇડ્રોજન બંધનું પ્રમાણ વધે તો હાઇડ્રોજન બંધ ને કારણે એ પ્રબળતાથી આકર્ષાયેલા છે એટલે એ સરળતાથી છટકી શકશે નહીં. જો એ સપાટી પરથી સરળતાથી ન છટકે તો એની બાષ્પ બનવાનું પ્રમાણ ઓછું થશે. બાષ્પનું પ્રમાણ ઓછું હશે તો એનું મળવાપાત્ર બાષ્પ દબાણ પણ કેવું મળશે? ઓછું મળશે. અને બાષ્પ દબાણનું મૂલ્ય ઘટે, અનુમાનિત બાષ્પ દબાણ કરતા મળતું બાષ્પ દબાણ ઘટે એનો મતલબ કે ઋણ વિચલન દર્શાવે છે. ઓકે, તો અહીંયા દ્રાવણ બને ત્યારે દ્રાવણ બનતા હાઇડ્રોજન બંધ જેવા પ્રબળ આકર્ષણ બળની સંખ્યા વધે છે અને પરિણામે આકર્ષણ બળ વધતા હાઇડ્રોજન બંધ જેવું પ્રબળ આકર્ષણ બળ વધતા બાષ્પનું પ્રમાણ ઓછું થાય છે અને બાષ્પ ઓછું બનતા બાષ્પ દબાણ ઘટે છે. આમ અનુમાનિત બાષ્પ દબાણ કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઘટે તો તે ઋણ વિચલન દર્શાવે છે એમ કહેવાય. ફરીથી MCQ માટે ધન વિચલન કયા ઉદાહરણો છે અને ઋણ વિચલનના કયા ઉદાહરણો છે યાદ રાખવાના. ઓકે, હવે
છેલ્લા ટોપિક તરફ આગળ વધીએ, જે છે એઝિયોટ્રોપ અને તેના પ્રકાર. જ્યારે ચોક્કસ ઘટકોને એકબીજામાં મિશ્ર કરવામાં આવે ત્યારે બનતું જે દ્રાવણ છે એ એઝિયોટ્રોપ રચે છે. એઝિયોટ્રોપ ક્યારે રચાય એની સમજૂતી જોઈએ આપણે. તો જ્યારે દ્રાવણના બે જુદા જુદા ઘટકો જેને એકબીજામાં મિશ્ર કરવાના છે, આવા બે જુદા જુદા ઘટકો, દ્રાવણના બે જુદા જુદા ઘટકો તેના પ્રવાહી અને બાષ્પ કલામાં સંઘટન સરખા હોય. સંઘટન એટલે એનો જથ્થો, જે સાંદ્રતા આપણે કહીએ અથવા દ્રાવ્યતા કહીએ. તો દ્રાવણના બે જુદા જુદા ઘટકો એના પ્રવાહી, નંબર 1 આ પહેલો મુદ્દો, કે પ્રવાહી અને બાષ્પ અવસ્થામાં, પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે અને બાષ્પ અવસ્થામાં હોય ત્યારે પણ જો એમનો જથ્થો, સંઘટન એટલે કે સાંદ્રતા સમાન હોય અને આવું જે સંઘટન છે એ અચળ તાપમાને ઉકળે, ચોક્કસ અચળ તાપમાને ઉકળે છે કે જેને અલગ કરી શકાતા નથી, આવા પ્રવાહી ઘટકો મિશ્ર થાય ત્યારે બનતું દ્વિઅંગી દ્રાવણ એઝિયોટ્રોપ રચે છે. યાદ રાખવાનું કે એઝિયોટ્રોપ ક્યારે રચાય? જ્યારે બે પ્રવાહી ઘટકોના પ્રવાહી અને બાષ્પ કલામાં સંઘટન એટલે કે પ્રમાણ અથવા જથ્થો બંને અવસ્થામાં સમાન હોય અને એ ચોક્કસ તાપમાને ઉકળે છે, અચળ તાપમાને, તો એવા પ્રવાહી ઘટકોનું મિશ્રણ અથવા દ્વિઅંગી દ્રાવણ એઝિયોટ્રોપ રચે. વાત કરીએ આપણે એઝિયોટ્રોપના પ્રકારોની. તો એઝિયોટ્રોપ જુદા જુદા બે પ્રકાર પાડી શકાય. એઝિયોટ્રોપનો પહેલો પ્રકાર છે જેને આપણે કહીશું નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ, અને બીજો પ્રકાર એનો થશે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ. જે બંનેના મુદ્દાઓને આપણે તફાવતથી જોઈએ, ઉદાહરણથી જોઈએ. નિમ્નતમ એટલે ઓછામાં ઓછું ઉત્કલન એઝિયોટ્રોપ, જે એઝિયોટ્રોપ મિશ્રણ ઉકળે ત્યારે મળતું ઉત્કલન બિંદુ નિમ્નતમ એટલે કે ઓછામાં ઓછું હોય તો એ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ કહેવાય. જેમ કે એની સમજૂતી જોઈએ તો જે દ્રાવણો, બિનઆદર્શ દ્રાવણોમાં જે દ્રાવણો રાઉલ્ટના નિયમથી વધુ ધન વિચલન દર્શાવે છે, વધુ ધન વિચલન દર્શાવે છે તેવા બિનઆદર્શ દ્રાવણો તેના ચોક્કસ પ્રમાણ, વિશિષ્ટ સંઘટને આવા નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે છે. યાદ રાખવાનું, વધુ ધન વિચલને આવા દ્રાવણો નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે છે. જેનું ઉદાહરણ જોઈએ તો ઇથેનોલ અને પાણી, એનું જે મિશ્રણ છે, ઇથેનોલ અને પાણી બંને પ્રવાહી ઘટકો છે. આ જે ઇથેનોલ અને પાણીનું મિશ્રણ છે, બંને તેની મૂળ અવસ્થામાં જ્યારે મિશ્રણ ના કર્યા હોય ત્યારે એ આ પરિસ્થિતિને અનુસરે છે અને એટલા માટે એ આ ઇથેનોલ અને પાણીનું મિશ્રણ નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે છે. આવું જે એઝિયોટ્રોપ મિશ્રણ છે ઇથેનોલ અને પાણીનું, એનું જો વિભાગીય નિસ્યંદન વડે એના બંને ઘટકોનું પ્રમાણ જો મેળવવામાં આવે તો ઇથેનોલ અને પાણીનું વિભાગીય નિસ્યંદનથી કદથી એટલે કે પરસેન્ટેજ V/V થી 95% ઇથેનોલ મળે છે. કેવું દ્રાવણ? 95% ઇથેનોલ, એટલે બાકીનું 5% પાણી હશે. તો યાદ રાખવાનું, ઉદાહરણ 95% ઇથેનોલ ધરાવતું જલીય દ્રાવણ એ કયું ઉદાહરણ થશે? નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપ. MCQ માટે તમારે ઉદાહરણ યાદ રાખવાના રહેશે. એ જ પ્રમાણે આપણે મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપની વાત કરીએ તો રાઉલ્ટના નિયમથી જે બિનઆદર્શ દ્રાવણ રાઉલ્ટના નિયમથી વધુ ઋણ વિચલન દર્શાવે છે, જેની આગળ સમજૂતી જોઈ ગયા. રાઉલ્ટના નિયમથી વધુ ઋણ વિચલન દર્શાવતા હોય તેવા બિનઆદર્શ દ્રાવણો તેના ચોક્કસ સંઘટને મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપ રચે છે. જેના ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપનું ઉદાહરણ થશે નાઇટ્રિક એસિડ અને પાણી. જેને નાઇટ્રિક એસિડ જેને આપણે HNO3 વડે અને પાણી જેનું અણુસૂત્ર H2O છે. આ પ્રકારનું એઝિયોટ્રોપ સંઘટન એ
દળથી એટલે કે પરસેન્ટેજ W/W આ કદથી એટલે પરસેન્ટેજ V/V પ્રમાણ ધરાવે એ રીતે આ દળથી 68% HNO3 અને 32% H2O ધરાવે છે, જે અચળ તાપમાન 393.5 કેલ્વિન તાપમાને ઉકળે છે. આ એઝિયોટ્રોપ. ઓકે, તો એઝિયોટ્રોપ અને એના પ્રકાર ટૂંકા પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય એ માટે તમારે આને સમજીને યાદ કરવાનું રહેશે. ખાસ આ જે ઉદાહરણ છે, મહત્તમ ઉત્કલન એઝિયોટ્રોપનું ઉદાહરણ કયું, નિમ્નતમ ઉત્કલન એઝિયોટ્રોપનું ઉદાહરણ કયું, MCQ માટે એને યાદ રાખવાનું. ઓકે, તો બરાબર તૈયાર કરી દેજો. બાય, થેન્ક યુ.